નમસ્કાર મિત્રો, આપણે જોઈએ વર્ણાનુપ્રાસ અલંકાર. તો કે એની વ્યાખ્યા શું હોય? વાક્ય કે પંક્તિમાં એકનો એક વર્ણનો મતલબ થાય અક્ષર. શબ્દની શરૂઆતમાં ત્રણથી વધારે વાર આવે. હવે ખાસ સમજો, અહીંયા વ્યાખ્યામાં શું કીધું છે? આપણે પહેલા એક પંક્તિ લખી નાખીએ, એના સંદર્ભમાં સમજીએ. પ્રભાશંકર પાણી પીવા પાણીયારે ગયા. હવે શું છે? વાક્ય કે પંક્તિમાં એકનો એક વર્ણ. આ વાક્ય કે પંક્તિ છે, એમાં એકનો એક વર્ણ અક્ષર શબ્દની શરૂઆત. હવે આને શબ્દ કહેવાય. શબ્દની શરૂઆતમાં વચ્ચે ક્યાંય જોવાનો નથી. શબ્દની શરૂઆતમાં ત્રણથી વધારે વાર આવે. 1, 2, 3, ઓછામાં ઓછો 3 વાર હોવો જોઈએ. પછી અહીંયા ચોથો 4 વાર છે. એટલે જો આપણે બીજા ઉદાહરણ એવા જોઈએ. નટવર નિરખ્યા નેન. જો ન હજી એક ઉદાહરણ જોઈએ. ભીખ માગતા ભિખારી થયો. ભ 4 વાર આવ્યો. એટલે ભ થી એક ચમત્કૃતિ વિશેષતા ઉત્પન્ન થાય છે. એક જાણીતું વાક્ય આપણે વારે બોલતા હોઈએ. કાકાએ કાચના કબાટમાંથી કસુંબર કાઢી. તો આવા વાક્યો તમે પણ બનાવી શકો. આવી રીતે સાવ સહેલો અલંકાર છે. એકનો એક વર્ણ વારંવાર આવતો હોય તો એ વર્ણાનુપ્રાસ અલંકાર થાય છે.